માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા. મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા. ખમ્મા ખમ્મા રે માવા ખમ્મા. ખમ્મા રે માવા ખમ્મા. ખમ્મા 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 રે વાલા ખમ્મા. ખમ્મા ખમ્મા રે વાલા ખમ્મા. ખમ્મા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા. ખમ્મા વાલા રથ ભરી ઊભી વાટ જોઉં છું. વાલા રથ ભરી ઊભી વાટ જોઉં છું. વાલા રે રથ ભરી ઊભી વાટ જોઉં છું. વાલા રથ ભરી ઊભી વાટ જોઉં છું. આવો મારા રંગ વિના માવા તમને ખમ્મા ખમ્મા. ઓ મારા રંગ વિના માવા તમને ખમ્મા. ખમ્મા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા. ખમ્મા વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાને. વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાને. આવો નટવર ના માવા તમને ખમ્મા ખમ્મા. ઓ આવો નટવર ના માવા તમને ખમ્મા. ખમ્મા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા. ખમ્મા ઓ મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણીગર માવા માવા તમને ખમ્મા. ખમ્મા લાલા તમને ખમ્મા ખમ્મા. માવા તમને ખમ્મા. ખમ્મા માવા તમને ખમ્મા ખમ્મા. નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. પ્રભુર્નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા. कृतार्थोऽहं
नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। आओ ત્રીજા દિવસની બીજા સત્રની કથાને જોઈએ એ પહેલાં ભાવ અને પ્રેમપૂર્વક 2-5 મિનિટ હરિસંકીર્તન કરીએ અને પછી કથાનું શ્રવણ કરીએ. સરસ મજાની સવારમાં આપણે ઝાંખી કરી છે, તો અત્યારે પરમાત્માનું નામ ચિંતન કરીએ. बोल हरि 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 बोल केशव माधव गोविंद गोल. वगाड़ो दादरो, तांडव नो दादरो वगाड़ो. હજી ઉભા રહો, આપણે વાર નથી. કૃષ્ણ કનૈયા લાલ કી. આમાં શું છે? સોમનાથ દાદાનું સાનિધ્ય ભાવમાં આવી ગયા પછી ભૂલી જવાય. બોલ હરી 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 બોલ કેશવ માધવ ગોવિંદ બોલ. બોલ હરી હરી બોલ હરી બોલ કેશવ માધવ હરી હરી બોલ. બોલ હરી 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 બોલ કેશવ માધવ ગોવિંદ બોલ. બોલ હરી હરી બોલ કેશવ માધવ ગોવિંદ બોલ. બોલ હરી 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 બોલ કેશવ માધવ ગોવિંદ બોલ. બોલ હરી 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 બોલ કેશવ માધવ ગોવિંદ બોલ. नाम प्रभु का है सुखकारी पाप कटेगा क्षण में भारी. नाम प्रभु का है सुखकारी पाप कटेंगे क्षण में भारी. नाम प्रभु का है सुखकारी पाप कटेगा क्षण में भारी. नाम प्रभु का है सुखकारी पाप कटेगा क्षण में भारी. नाम कपिले अमृत घोल. नाम कपिले अमृत घोल. नाम कपिले अमृत घोल. नाम कपिले अमृत घोल. बोल हरि 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 बोल केशव माधव गोविंद बोल. बोल हरि 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 बोल केशव माधव गोविंद बोल. शबरी अहल्या सदन कसाई नाम जपन से मुक्ति पाए. शबरी अहल्या सदन कसाई नाम जपन से मुक्ति पाई. शबरी अहल्या सदन कसाई नाम जपन से मुक्ति पाई. शबरी अहल्या सदन कसाई नाम जपन से मुक्ति पाई. नाम की महिमा है अनमोल. 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 बोल हरि 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 बोल केशव
હરિ બોલ હરિ 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 બોલ કેશવ માધવ ગોવિંદ બોલ બોલ હરિ બોલ હરિ 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 બોલ કેશવ માધવ ગોવિંદ બોલ હરિ બોલ હરિ 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 બોલ કેશવ માધવ ગોવિંદ બોલ राम नाम के सब अधिकारी बालक वृद्ध युवा नर नारी राम नाम के सब अधिकारी बालक वृद्ध युवा नर नारी राम नाम के सब अधिकारी बालक वृद्ध युवा नर नारी राम नाम के सब अधिकारी बालक वृद्ध युवा नर नारी हरि जप इत उत चित हुन डो 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 बोल हरि 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 बोल केशव माधव गोविंद बोल हरि बोल हरि 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 बोल केशव माधव गोविंद बोल केशव माधव गोविंद केशव माधव गोविंद बोल राधे कृष्णा 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 हरे राम हरे राम 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 हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे राम हरे राम 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 राधे कृष्णा 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 बोलिए भागवत भगवान की जय પ્રાતઃ સત્રમાં આપણે ભગવાનની ઝાંખી કરી અત્યારે કથાની શરૂઆત કરીએ પહેલાં આપણા કથાના આચાર્ય અતુલભાઈ વ્યાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને એકવાર તાલીઓના ગડગડાટથી વધાવીએ અને ગુરુભાઈ ગણીએ તો ગુરુભાઈ મોટાભાઈ ગણીએ તો મોટાભાઈ અને ઘણીવાર અમે કાકાઈ કહેતા હોઈએ છીએ એટલે અને બીજી વસ્તુ વિચારવાની એ છે સરલ સ્વભાવ નમન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ આ ચોપાઈ એમને ચોક્કસપણે લાગુ પડે એવા ભૂદેવ નામ જ અતુલ છે જેની તુલના થઈ શકે એમ છે જ નહીં અને એવા જ ગુણ આ વ્યાસપીઠ ઉપર કદાચ મને તો આ પરિવાર દેવાણી પરિવાર ઓળખતોય નહોતો પણ એમણે દેવાણી પરિવારને કહ્યું કે તમારે કથા કરાવવી હોય તો હું તમને સજેશન આપું તો એ મોટા કરવામાં માને છે મોટાઈ લેવામાં નથી માનતા એવા અમારા વંદનીય અતુલભાઈ એમને વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ અને આપને પણ પ્રણામ આવો એ કથાની શરૂઆત કરીએ જે આપણે પ્રાતઃ સત્રમાં દર્શન કરીએ સમય છે ખબર નથી પડતી રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાન ઉદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થં વિચિંતયતિ
કોશગતે વિરેખે હંત હંત નલિનીમ ગજ ઉજ્જહારમ. ક્યારે રાત્રે જતી રહી, ક્યારે સવાર પડે એ ખબર પડતી નથી. એમ ત્રીજા દિવસનું બીજું સત્ર આવી ગયું, ખબર પડી નથી. સરસ મજાના હવારમાં દર્શન થયા મહાદેવજીના. આહા, જાણે સોમનાથ દાદાના શરણમાં આપણે બેઠા હોઈએ અને સાક્ષાત સોમનાથ દાદાએ જ કીધું હોય કે બેટા હું જ ત્યાં હાજરી દઈ જાઉં છું. હા, એવી અનુભૂતિ આપણે બધાએ કરી. તો પાર્વતીજીના લગ્ન થયા. આપણે બધાએ લગ્નનો મોકો લીધો, કારણ કે એ સમયે આપણે કદાચ હતા, આપણે હશું જ, કારણ કે ભગવાન પાસે તો બીજું મટીરિયલ છે જ નહીં. આ રિફાઇન્ડિંગ અહીંથી જ થાય છે. કોઈને લે છે, કોઈને મૂકે છે, ત્યારે કદાચ આપણે કઈ યોનિમાં હશું એ ખબર નહીં હોય. એટલે એ સમયે આપણે હતા જ, પણ ત્યારે કદાચ આપણે આ ગુણગાન ન ગાઈ શકીએ એવી યોનિમાં હશું. એટલા માટે આપણને ભગવાને ગુણગાન ગાવા માટે માણસ બનાય કે બેટા એ સમયે તું નહોતો ગાઈ શકે એમ, પણ આ સમયે તો ગાઈ શકે એમ છે ને. એટલે ભગવાને માણસ બનાવી અને આપણને કદાચ સોમનાથ દાદાના સાનિધ્યમાં આપણને મોકો આપ્યો હોય એવું બને. પછી સતી ચરિત્રનું વર્ણન તો આપણે સંક્ષિપ્તમાં ભાગવતમાં સમય પ્રમાણે લીધું. પછી મારી એવી ઈચ્છા હતી કે મહાદેવજીનું સાનિધ્ય છે તો મહાદેવજીને પરણાવી પણ દઈએ. એકલા છૂટા પાડીએ એના કરતાં પરણાવી દઈએ. એટલે પણ જ્યારે સતીના પાર્વતીના લગ્ન થયા પછીની જે ચર્ચાઓ છે 1-2-5 મિનિટ કરીએ. સરસ મજાનો ભગવાનનું મંડપ રોપાયો, ગણેશજીની પૂજા થઈ. હવે આમાં એક વિચાર એવો આવે, એમાં લખ્યું છે ગણનાયક વરદાયક દેવા. ગણેશજીની પૂજા થઈ તો પાર્વતી અને શિવના લગ્ન થતા હોય તો ગણેશની પૂજા ક્યાંથી થાય? પણ ગણ એટલે સમૂહ થાય અને ઈશ એટલે એનો રાજા. ગણેશ એક પદવી છે, ઇન્દ્ર એક પદવી છે, વ્યાસ એક પદવી છે, જે મુખ્યમંત્રી એ એક પદવી છે. પછી જે આવે એ બદલાઈ જાય પણ કહેવાય મુખ્યમંત્રી. આ તો આદિ અનાદિ છે. ઋગ્વેદમાં આનું વિશેષ વિવેચન છે. આપણે આ 5 તત્વમાં જ રમવાનું છે. રામચરિતમાનસ કહે ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીર. ક્ષિતિ જલ પાવક ગગન સમીર, પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ, આ 5 તત્વ એમાંથી જ આપણે રમણ કરીએ છીએ. અને એ રસ્તો જે ભૂલ્યા એ રસ્તે ચડવા માટેની પ્રતિક્રિયાઓ એ પછી વિવિધ પ્રકારે વર્ણવેલી છે. તો ગણેશજીની પૂજા થઈ, પાર્વતીના લગ્ન થયા, મૈના રાણીએ વિદાય આપી છે. અને એની તુલસીદાસજીએ બહુ સરસ મજાની ચોપાઈઓ લખી છે. પાર્વતીએ જ્યારે મૈનાને કહ્યું કે માં હવે હું જાઉં છું, ત્યારે મૈના બોલી છે આજની દીકરીઓને લગ્ન થયા પછી શિખામણ મા બાપ આપતા ભૂલી ગયા. એ શિખામણ મૈના પર્વતની પત્ની આપે છે. કરવું સદા શંકર પદ પૂજા, કરવું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા, નારી ધર્મ
એ દીકરી તારા પતિની સેવા કરજે, તારા પતિની પૂજા કરજે. સ્ત્રીઓએ ક્યાંય મંદિરે જવાની જરૂર નથી, કોઈ ભજન કરવાની જરૂર નથી. ખાલી પોતાના પતિને ખવડાવીને ખાય ને તોય બેડો પાર થઈ જાય. હા, હું કહું, ઘણી વાર કહું, ઘરના ધણીને આપણે એમ કહીએ કે તમે ચા ઉનો કરીને પી લેજો, હું જાઉં છું ભજન કરવા, ત્યાં લાલાનું ભજન છે. તો લાલો એમ કહે કે ઓલો લાલો ચા વગરનો બેઠો છે, તો આ લાલો એમ પ્રસન્ન થાય નહીં. હા, મૈના રાણીએ શું શિખામણ આપી? આ જે ભારતીય કહીએ છીએ આપણે ઋષિના સંતાન છીએ, પણ ભારતીય સત્ય સનાતન ધર્મની અંદર આ સંસ્કાર આ અપાતા. દીકરી તારા પતિની પૂજા કરજે, એનાથી મોટો કોઈ દેવ નથી. અને આજ પર્વતની પત્ની મૈના પાર્વતીને વિદાય થઈ ને, પાર્વતીને શું શિખામણ આપે? સદા શંકર સદા શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવન પૂજા નારી ધર્મપતિ દેવન દૂજા. એ દીકરી તારા પતિની સેવા કરજે. અને આજના મા બાપ એક વાત તો કહેવાનું ભૂલી જ જાય છે. જમાઈને જોઈ લે એટલે એમ કે મારી દીકરી ખુશ થશે, પરંતુ એક વાત આજનું સંસ્કારનું સિંચન જે ગયું ને એ કહેવાનું ભૂલી જાય. કયું? સાસ સસુર ગુરુ સેવા તારા સાસુની સેવા કરજે, તારા સસરાની સેવા કરજે. અરે તારા કુળની અંદર કોઈ ગોર મહારાજ આવતો હોય એની પૂજા કરજે. કદાચ અગાધ દુઃખ આવીને ઊભું રહ્યું હશે અને ખોળો પાથરીને બેસીશ ને, તેથી બેટા કોઈના આશીર્વાદ આમ મળી જશે ને તો ક્યાંય જવું નહીં. આજના આ સંસ્કારના સિંચનમાં મા બાપ કોઈ દીકરીને આવી સલાહ નથી આપતા. સાસ સસુર ગુરુ સેવા સાસ સસુર ગુરુ સેવા પતિ અનુરૂપ આયખો આંસર. પતિ અનુરૂપ આયખો. સંસારની અંદર ઋષિ મુનિઓ આવી સંસ્કારની સિંચન આપણને કરવાની આજ્ઞા આપી. પણ આજનો જે માણસ છે દીકરીને લગ્ન કરે, પરણાવે અને મોકલે ને તો એક વસ્તુ કે ન ફાવે તો અમને કહેજે. આજના સમયમાં લગ્નને એક રમત બનાવી દીધી છે. મને કહેતા પણ દુઃખ થાય છે, પણ યાદ રાખજો વડીલો, આ ભારતની સંસ્કૃતિ છે. અહીંયા મેં એવી પણ બહેનો જોઈ છે કે જેને કોઈ આધાર નથી, છતાંય પણ પોતાના બાળકને મોટા કરીને જીવન વિતાવે છે. અને આજના આ યુવા વર્ગના મનના વિચારોમાં એક લગ્ન રમત થઈ ગઈ. અહીંયા ન ફાવે તો બીજે જતા રહીએ, તો ત્યાં સુખ મળશે એ નક્કી ખરું? અને દીકરી પાત્ર છે. સાસ સસુર ગુરુ સેવા કરો. સાસુની સેવા કરો, સસરાની સેવા કરો, તમારા ગુરુની સેવા કરો. અને જ્યારે પાર્વતી વિદાય લીધી ને ત્યારે મૈના ભાંગી પડ્યા છે. મહાદેવ નો સમાજ ધીરે ધીરે આગળ વધે છે. મૈના રાણી પાછળ દોડે છે અને જ્યાં ગળે લગાવીને કહે, બેટા યાર. અને આ દ્રશ્ય જોઈ આજ દેવતાઓ પણ ધ્રુજવા મળ્યા છે. દીકરીની વિદાય તો સારા સારાને કંપાવે ભાઈ, કારણ એ તો જેને વળાવી એને ખબર હોય. વાતો તો બધા કરે. હું ઘણી વાર કહું, કોઈ એમ કહે ને કે મારા ઘરે દીકરી છે તો જ હું એને કહું કે તું એનો બાપ છો.
કોઈ એમ કહે ને દીકરા છે તો હું એને એમ કહું કે એ દીકરો છે ને તો તું હજી બાપ નથી, પણ તારા ઘરે દીકરી છે ને તો સમજી લેજે તું બાપ છું. પરીઓને સાચવવાની તાકાત રાજામાં જ હોય, ભિખારી ન સાચવી શકે. અને ઈશ્વર એના જ ઘરે દીકરી આપે કે જેના પૂર્વની કંઈક ગુનાહ. આ ભગવાનની દેન છે. દીકરી છે ને સાપનો કે પાપનો ભારો નથી, એ અનેક પુણ્યનો સરવાળો છે. એ દીકરી છે. તમે જો બાર ગામથી ઘરે તમે આવો ને તો સૌથી પહેલી દોડતી દોડતી આવે ને તો દીકરી આવે. માં કદાચ પૂછે તમે કઈ ખાધું, પણ દીકરી એમ કે તમે કેમ ઓછું ખાધું. લાડ ડડાવતું પાત્ર કોઈ હોય તો દીકરી છે. અને કવિ કાગને મારે યાદ કરવો પડે, એને જે કવિતા લખી છે સાહેબ, કાળજામાં વાગે એવી કવિતા છે. એમાં એક જે શબ્દ લખ્યો છે કવિ કાગનો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો. શું શબ્દો લખ્યો છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો. આપની વેદનાને તમે જોજો, એના શબ્દ તમે વાંચો ને તો તમને ખ્યાલ આવે. એક દ્રશ્ય વિચારો કે નાની નાની ઢીંગલી હોય, ઘરમાં રમતી હોય, કૂદકા મારતી હોય, પગમાં નાના ઝાંઝર બાંધેલા હોય, આ ઉમરાને ઠેકી સીધી બહાર જતી હોય, એક મિનિટ પણ બેસતી ન હોય એવી દીકરી. છબતો નહીં એનો પગ ધરતી પર, છબતો નહીં એનો પગ ધરતી પર, એ પગ ત્યાંથી જી ગયો. છબતો નહીં જે એક ક્ષણ માટે દીકરી તમે જોજો સાસરેથી ઘરે આવે ને એટલી ખુલ્લી થઈ જાય સાહેબ. બંધનમાંથી જાણે જેલમાંથી કેદી છૂટવું હોય એવી પરિસ્થિતિની અંદર દીકરી ઘરે આવે. અને ઘડીકમાં આવતા આવે, પપ્પા મારા માટે પેલું લઈ આવજો, મને પેલું ભાવે છે. છબતો નહીં એનો પગ ધરતી પર, એ પગ ત્યાંથી જી ગયો. ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, એને ડુંગરા જેવો ઉંબરો લાગ્યો. માંડવે ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. સાહેબ હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું કે જેણે આ કવિતા લખી, કવિ દાદે લખી, પણ દાદને દાદ દેવી પડે સાહેબ. એને જે શબ્દો મૂક્યા છે, બાંધતી નહીં અંબોડ લો બેની. આહા, પિતાના ઘરે હોય ને ખુલ્લા વાળે ફરતી હોય, કોઈ બંધન નહીં. બાંધતી નહીં અંબોડ લો બેની, ઇમર में छूटी गयो. राहु बनीने घूंघटड़ो, राहु बनीने घूंघटड़ो, मारा चांद ने गड़ियो. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. છેલ્લી કડી કવિતા તો બહુ મોટી છે, પણ મને છેલ્લી કડી બહુ ગમે. જ્યારે નાનું નાનું એ દીકરી મોટી થાય, એમાં એને માં ન હોય, બાપે રમાડીને મોટી કરી હોય, અને એ દીકરીના લગ્ન જ્યારે બાપ કરે, બાપના માટે દીકરી એની માં હોય એવું વર્તન ઘરમાં હોય. હવે તો બહુ ભણી ગયા, બાકી
દીકરીનું પાત્ર અદ્ભુત છે. દીકરી વિશે જેટલું બોલો એટલું ઓછું છે. અને જેને માં નથી એવી દીકરીને જ્યારે બાપ વિદાય કરે અને જ્યારે એને વળાવતો હોય અને એ ડોલી નીકળે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. જેમ એક 70 વર્ષ 80 વર્ષ સુધી ભેગું કરેલું ધન કોઈ ચોર ચોરી કરીને ભાગી જાય, એમ બાપ ખાલી થઈ જાય. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિદાદ કે હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિદાદ કે હું જોતો રહ્યો. જાન ગઈ મારી જાન લઈને, જાન ગઈ મારી જાન લઈને, આજ સુનો એ માનવડો કાળજા કેરો કાટ તમારો. સાહેબ વિચાર કરો, કાઠથી એ બાપ દીકરીને વડાવીને ઘરે આવે, ઘરે આવીને ખાલી મંડપની સામે જોવે ને તો જાણે સ્મશાનની અંદર ચિતા બળ્યા પછી સ્મશાનનું વાતાવરણ હોય વેરા, એવું વાતાવરણ ઘરનું લાગે છે. અને થાંભલીના ટેકે બેઠો બેઠો બાપ આમ જોવે, માં તો છે નહીં. અને દીકરી છેલ્લે જાતી હોય ને ત્યારે ભાઈને કહેતી જાય, બાપુનું ધ્યાન રાખજે, અત્યાર સુધી તું તોફાન કરતો હતો એ ચાલતું, પણ હવે પિતાજીનું કોઈ નથી. આટલી ચિંતા કરનારો કોઈ પાત્ર હો તો એ દીકરી પછી એ ગરીબની હોય કે અમીરની, પ્રેમ તો બે જગ્યાએ સરખો હોય વાલા. એક ઝુંપડપટ્ટી વાળો દીકરીને વળાવતો હોય કે કરોડપતિ બાપનો એ દિવસ હોય, પ્રેમ બધા માટે સરખો. આજ મૈના રાણી પાર્વતીને વળાવે, બેટા જા ડોલી ચલ પડી. હિમાલય ચોધાર આસુરે લડે છે. ભગવાન મહાદેવના ચરણમાં દંડવત પ્રણામ કરીને હિમાલય પડી ગયો. મહાદેવને કહે, મહાદેવ મારી દીકરી તમારા ઘરે આવે છે, કદાચ મારી દીકરી કઈ ભૂલ કરે ના તો એ ભૂલ નથી, પણ મારી અને મૈનાની સમજીને અમને માફ કરો. સાહેબ આ સંસ્કાર છે. અને હજી જ્યાં સુધી સંસ્કાર ને સંસ્કૃતિ ને સંસ્કૃત આવું બચ્યું છે ત્યાં સુધી કોઈની તાકાત નથી ધર્મની ગાદીને હટાવી શકે. યાદ રાખજો, તમારું સંતાન, તમારી દીકરી કે દીકરો મોટા થાય અને તમને કેતા અચકાય ત્યારે સમજી લેવાનું કે હવે બહુ મોટો થઈ ગયો છે. અને વાત એ સત્ય છે ને સાહેબ. ઘણી બધી ચર્ચાઓ છે, પણ મારે ખાલી 2 વાત તમને હું કરીને આગળ કથામાં લઈ જાઉં, કારણ કે આ પાત્ર બહુ અદ્ભુત છે અને આની અંદર જેટલા તમે ઊંડા જાઓ. જ્યાં સુધી પાર્વતીની ડોલી દેખાણી ત્યાં સુધી તો ઊભા છે. અને સાહેબ આવો જ પ્રસંગ સીતાજીમાં આવે છે. સીતાજી જ્યારે જનક વળાવે, જનક વૈરાગી છે સાહેબ. વૈરાગ્ય એટલે સંપૂર્ણપણે વૈરાગી. અને જ્યારે સીતાજીને વળાવવા માટે નીકળ્યા, સિંહ બિલો की ધીરતા ભાંગી. તમે જુઓ સાહેબ, મૂછાળો બાપ હોય, મૂછાળો આખું ગામ એનાથી ડરતું હોય, પણ એ દીકરીને વળાવતો હોય ને ત્યારે એક બાજુ ઊભો ઊભો રડતો. એ દ્રશ્ય જોવા જેવું. તો અનુભવો ત્યારે ખબર પડે. પાર્વતીની ડોલી નીકળી મહાદેવજીની સાથે. ભગવાન મહાદેવે હિમાલયને મળ્યા, મહિનાને મળ્યા. કૈલાસના પર્વત ઉપર મહાદેવ આવે છે. મહાદેવના લગ્ન શું કામ થયા હતા?
બોલે એ સમયમાં તારકાસુરનો ત્રાસ વધ્યો હતો. મહાદેવ છે ને એ વિશ્વાસ છે, પાર્વતી છે શ્રદ્ધા છે. શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન થાય અને એમાંથી જે પુરુષાર્થ જન્મે એ જ અજ્ઞાનતાનો નાશ થાય. એટલા માટે પાર્વતીની સાથે ભગવાન મહાદેવે લગ્ન કર્યા છે. સમય વ્યતીત થયો. સમય વ્યતીત થયા બાદ ભગવાન મહાદેવને ત્યાં તબ જન્મે ભૂષટ બદન કુમારા. તબ જન્મે ભૂષટ બદન કુમારા. તબ જન્મે ભૂષટ બદન તબ જન્મે ભૂષટ બદન કુમારા. તારક અસુર સમર જેહી મારા. 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 ભગવાન ચંદ્રશેખરનો દિવ્ય દાંપત્ય જીવન ચાલે છે. એના લગ્ન જીવનની કોઈ વર્ણન કરી ન શકે. સમય વ્યતીત થયો. એમના ઘરે એક દીકરાનો જન્મ થયો. એ કાર્તિકેય મહારાજ જન્મતા વેત એણે તારકાસુરને માર્યો. એની કથાઓ વિશેષ છે. મહાદેવનું ચરિત્ર તો દિવ્ય છે, પણ આપણે સંક્ષિપ્તમાં એ લઈને આગળ વધીએ. ચરિત સિંધુ ગિરિજા રમણ વેદન પાવહી પાર બરને હું તુલસીદાસ કિમી અતિમતિ મંદ ગવાર. આપણે ગવાર માણસો શું ભગવાન મહાદેવની સ્તુતિ કરી શકીએ? શું એના ગુણોનું વર્ણન કરી શકીએ? કરી જ ન શકાય. મહિમ્ન સ્તોત્રમાં સૌથી પહેલો જ શબ્દ પુષ્પદંતે લખ્યો મહિમ્ન. ન જાનંતી મહિમા. મહિમ્ન પારંતે. પારંતે મહિમા ન જાનામી. કોઈ જાણી જ ન શકે. મહાદેવ થવું સહેલું નથી હો ભાઈ, અપાર છે. હા, હું તો ઘણી વાર કહું મહાદેવ છે ને ભાઈ, મહાદેવજીને આપણે શું કહીએ? દાદા. દાદા થવું હોય તો કાંઈ બે ચારને મારીને દાદા ન થવાય. દાદા થવું હોય તો ઝેર પીવું પડે. હા, મહાદેવે ઝેર પીધું એટલે શું થયા? નીલકંઠ. નીલકંઠ. અત્યારે ઘણા નીલકંઠ થવું છે. હા, થોડુંક ઝેર ટ્રાય કરો, પી જાઓ, બચી જાઓ તો અમે તમને નાળિયેર વધારશું. ઘણાને ભગવાન બનવું જ કલયુગમાં. હું તો જાહેરમાં કહું કે જેને જેને ભગવાન બનવાનો શોખ હોય, આપણે ના નથી, આપણે સ્વીકાર, પણ એને હોલ્ડરમાં આંગળી નાખવાની, સ્વિચ પાડવાની, બચી જાય ભગવાન. ભગવાનનું થોડું કાંઈ થાય? ન થાય. તમે જ્યાં છો ને, જો સાહેબ, ગંગા હોય ને, ગંગાનો પ્રવાહ બહુ મોટો હોય, પછી એમાં ઘાટ અલગ અલગ હોય. બધા ઘાટે બધા સ્નાન કરતા. કોકને પહેલા ઘાટે મજા આવે સ્નાન કરવાની, એ ત્યાં નાય. બીજાને બીજા ઘાટે મજા આવતી હોય કે અહીંયા બહુ પબ્લિક નથી, ત્યાં નાય. ઘણાને ટોળું હોય ત્યાં મજા આવતી હોય, એ ત્યાં નાય. ઘણાને સવારમાં વહેલા 5 વાગે નાહવાનું ઈચ્છા હોય તો એ 5 વાગ્યાવાળા ત્યાં જાય. ઘણા સવારમાં 7 વાગે આરામથી ઉઠીને જવાવાળા હોય ત્યાં જાય. પણ ગંગા એક જ હોય, ઘાટ અલગ અલગ હોય. એમ સનાતન છે એ ગંગા છે, સનાતન છે એ ગંગા છે, એના ઘાટ છે એ સંપ્રદાય છે. પણ ગંગા જ હુકાઈ જાય તો, ગંગા સુકાઈ જાય તો એક એક ઘાટે કોઈ સ્નાન કરવા જાય, ત્યાં હું પાણાથી માથું બટકાડવું ઘાટે જઈને? ન થાય. એમ સનાતન છે એ ગંગા છે, એના ઘાટ છે એ સંપ્રદાય છે. જ્યાં સુધી ગંગામાં પાણી છે ત્યાં સુધી બધા નાશે અને ઘણા નવરાવશે. પણ પાણી સુકાણું તો કોઈ ઘાટ કામનો નથી. સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. તો મહાદેવ થવું સહેલું નથી ભાઈ. जिसके गले में सांप है वही सबका बाप है.
તો એનું ચરિત્ર તમે વર્ણવી જ ન શકો. અસિત ગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુ વર્ષાખા લેખિની પત્ર મુરબી લિખિત યદિ ગ્રહિત વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. ધરતીનો કાગળ બનાવો, સમુદ્રની સહી બનાવો, વનરાયોની કલમ બનાવો અને સાક્ષાત ગુણોની દેવી ભગવતી સરસ્વતી લખવા માટે બેસે તોય એના ગુણને ન લખી શકાય. પણ એક વસ્તુ થાય, કાયા કોરી કાગજ કરું, આ કાયા કોરી કાગજ કરું, લેખિની કરું જીભરાય, મનને મારીને જો સાઈ કરું તો હરિગુણ આપ લિખાય. આ કાયાનો કાગળ બનાવીએ અને જીભની લેખીની બનાવીએ, મનને મારી નાખીએ પછી બાળીને એની સહી બનાવી અને તો હરિગુણને લખવાની જરૂર નહીં, આપોઆપ લખાઈ જાય. તો આવા ભગવાન મહાદેવનું ચરિત્ર ભગવાનને સમર્પિત કરીએ. આવો ધર્મની ચર્ચા આપણે કરી, હવે અર્થની ચર્ચા આપણે કરીએ. ધ્રુવજીનું ચરિત્ર બતાવ્યું છે. અર્થની અંદર ધ્રુવજી છે. ધ્રુવ એટલે નિશ્ચય. કોના દીકરા છે ધ્રુવજી? પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો. આ બાજુ મૈત્રેયજીએ વિદુરને કહ્યું, અથાત કીર્તયે વંશમ પુણ્ય કીર્તે ગુરુદ્વહં સ્વાયં ભુવસ્ય અસ્યાપિ મનોર્હરેર અંશાંશ જન્મનઃ પ્રિયવ્રતોત્તાન પાદૌ શતરૂપાપતે સુતૌ વાસુદેવસ્ય કલયા રક્ષાયામ જગત સ્થિતો. મેં તમને આગળ કથા કીધી હતી કે મનુ મહારાજને 3 દીકરી, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. આકુતિ રુચિ મહારાજને ત્યાં યજ્ઞ નારાયણનો પ્રાદુર્ભાવ, દેવહૂતિ કરદમને ત્યાં કપિલ મહારાજનો પ્રાદુર્ભાવ અને પ્રસૂતિ દક્ષિણે. હવે 2 દીકરા હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. એમાં ઉત્તાનપાદ રાજાના દીકરાની ચર્ચાઓ છે. જાયે ઉત્તાનપાદસ્ય સુનુતિ સુરુચિ સ્તયોઃ સુરુચિ પ્રેયસી પત્ન્યુર નેતરાયત્સુતો ધ્રુવ. ઉત્તાનપાદ રાજાને 2 પત્ની, એકનું નામ સુરુચિ અને એકનું નામ સુનીતિ. ઉત્તાનપાદ એટલે આપણે અને સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે બુદ્ધિ અને સુનીતિ એટલે આપણી અંદર રહેલી આત્મની તત્વની શક્તિ, નીતિ. હવે બધા સુરુચિ કહીને એ વાલું લાગે, પણ નીતિ કહી એ ન ગમે. એમ ઉત્તાનપાદ એની 2 પત્ની સુરુચિ સુનીતિ. પણ સુરુચિ છે ને એ પ્રેયસી રાણી, વાલી, પણ નીતિ અનમાનિત. સમજી લઈએ. રુચિ એટલે બુદ્ધિ. હવે આપણને અત્યારે ભજીયા ખાવાની ઈચ્છા થઈ, સમજી લો આ સુરુચિ. પણ નીતિ ના પાડે ન ખવાય, પણ એ રુચિને ગમે નહીં. નીતિ શું કહે છે? એનો દીકરો ધ્રુવ થાય. રુચિ શું કહે છે? એનો ધ્રુવ નથી. અત્યારે શાસ્ત્રના વિચારોને, શાસ્ત્રના શબ્દોને લોકોએ ગણવાના બંધ કરી દીધા છે અને પોતપોતાની મનગઢંત કહાનીઓ, શાસ્ત્રમાં આમ લખ્યું, શાસ્ત્રમાં આમ લખ્યું, પણ ક્યાં લખ્યું? શાસ્ત્ર કોને કહેવાય? જેમાં શસ્ત્રની જરૂર જ ન હોય એને શાસ્ત્ર કહેવાય. શાસ્ત્ર જ કાફી હોય, એ જ એનું શસ્ત્ર હોય. તો બધાને રુચિ ગમે, નીતિ ન ગમે. એટલે ઉત્તાનપાદ રાજાને 2 પત્ની, એમાં સુરુચિ માનીતી અને સુનીતિ અનમાનિતી.
સુરુચિના દીકરા એનું નામ ઉત્તમ અને સુનીતિના દીકરા એનું નામ ધ્રુવ. એક દિવસ રાજા બેઠા છે, સુરુચિ મહારાણી બાજુમાં બેઠા છે અને ધ્રુવજી મહારાજ દોડતા દોડતા પોતાના પિતાના ખોળામાં બેસવા માટે ગયા. એટલે સુરુચિએ ના પાડી, ઉભો થા, તારો બેસવાનો આમાં અધિકાર નથી. અરે માં, હું દીકરો જ છું ને. બોલે તું દીકરો છે, પણ તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા કુખે જન્મ લેવો પડે, તો તને બેસવા મળે. ધ્રુવજી મહારાજ વિચાર કરે, હવે એવું તો શક્ય કેવી રીતે બને? પણ સુરુચિને કીધું તો મારે બેસવું હોય તો શું કરવું? તો કે વનમાં જા, તપ કર, ભગવાનને મેળવ, ભગવાનને કહેજે કે બીજા જન્મમાં મને મારા કુખે જન્મ આપે, ત્યારે તને બેસવા મળશે. હવે આ તો નાનું બાળક, તમે જેમ સંસ્કાર આપો, જેવું બોલો એવું એ છોકરાના મનમાં ઉતરે. એટલા માટે ઘરમાં વાતાવરણ સારું રાખવું સંતાન જોવે એ શીખે. તો ધ્રુવજી મહારાજ તો રડવા લાગ્યા. દોડતા દોડતા આવ્યા સુનીતિની પાસે. સુનીતિને આવીને કહે કે માં, હું દીકરો નથી રાજાનો. બોલે છે બેટા. તો મને બેસવાનો અધિકાર નહીં? બોલે અધિકાર તો ખરો. તો મને મારી માતાએ કેમ બેસવા ન આપ્યું? શું કીધું? તો કે વનમાં જવું પડે, તપ કરવું પડે. તો કે એને સાચું જ કીધું ને, ક્યાં ખોટું કીધું? આનું નામ નીતિ. એને ખબર છે નાનો છે છતાંય. હવે અત્યારની માતાઓ જુઓ તમે, એક ટિફિનનો ડબ્બો ખાલી છોકરાને નાસ્તાનો આપે સ્કૂલમાં લઈ જવા, તો એ શું કે ખબર? એકલો ખાજે, કોઈને આપતો નહીં. આ સુરુચિ. અને એમ કહે બેટા બધાને પ્રસાદ વેંટજે, હો, વાંટજે બધાને. એને કહેવાય સુનીતિ. અરે એ સ્વાર્થ જ છે, બધી જગ્યાએ જોઈએ. અત્યારે સમજો કે એક સફરજન હોય અને બધી જગ્યાએ સિંગ સાકરિયા એક થાળીમાં પડ્યા હોય અને તમે એ વ્યક્તિને પ્રસાદ દેવા માટે મોકલો, તો એનો છોકરો આવે ને ત્યારે એ સફરજન આપે, બાકી બધાને છોકરાને સિંગ સાકરિયા આપે. શું કામ? એનો છે એટલે. સંસ્કાર માના ઉદરમાંથી જ મળે. અને એટલા માટે ભાગવતજી, ગીતાજી, રામચરિતમાનસ, સારા પુસ્તકો, સારા ધર્મનું વાંચન કરો જ્યારે સગર્ભા હોવ ત્યારે. અને સૌથી મોટામાં મોટી વાત તો એ છે કે આખા જગતમાં સૌથી વધારેમાં વધારે યાદ શક્તિ કોઈની હોય તો માના ઉદરમાં રહેલા બાળક સિવાય કોઈની એટલી યાદ શક્તિ હોતી નથી. અને એ જેવો જન્મ લે એટલે એ યાદ શક્તિ અડધી થઈ જાય. પછી 50 વર્ષનો થાય ત્યારે એના કરતા અડધી થઈ જાય અને પછી વધે તો સારું. એટલા માટે માના ઉદરની અંદર હોય ત્યારે સંસ્કાર આપવા જોઈએ. સુશીલો માતૃપુણ્યેન. સંસ્કારનું સિંચન માના ઉદરમાંથી. શિવાજીને એમનેમ ગાઈએ, મહારાણા પ્રતાપને એમનેમ કહીએ, એ બધા માના ઉદરમાં સંસ્કારો લીધા છે. ધ્રુવજી મહારાજ નીતિના દીકરા પ્રહલાદને નારદજીએ બોધ આપ્યો માના ઉદરમાં જ આપ્યો છે. હવે તો સંસ્કારો થોડા થોડા લુપ્ત થતા દેખાઈ રહ્યા છે. હવે તો ઘોડિયામાં હાલડાય નથી આવડતા, એમાં ઓટોમેટિક ઘોડી આવી, એની હાથે હલે. હે, એ ઘોડિયું કેવું પાછું મૂકી દો એટલે જાતે મળે હલવા. પછી એ છોકરું કદાચ મોટું થાય અને છોકરાની સામે આપણે મા બાપ ઊભા હોય અને મા બાપ એમ કહે બેસી જા નીચે, એટલે છોકરો એમ કે નહીં બેસું. અરે મેં તને નાનેથી મોટો કર્યો, એટલો હિચકાયો તો છોકરો એમ જ કે હું મારી હાથે હલ્યો, તમે હતા જ નહીં, ખાલી એકવાર આમ કરીને જતા રહ્યા. કે જ ઓટોમેટિક ઘોડી. પહેલું તો માં ગમે એટલી થાકી હોય, આંખમાં આંસુડા જાતા હોય, પણ કાંઈ ન આવડતું હોય, પણ ખાલી હુઈ જા આમ કરે ને તો હાથ હડે ને તો છોકરું હું કરતું હુઈ જાતું. કેમ કે એને ખબર પડતી કે મારી માં છે બાજુમાં રહેતી. હવે અત્યારે
એકચ્યુઅલી વેલ એજ્યુકેટેડ, અને શું કેવું એ જ મને સમજાતું નથી. હા, હું ઘણી વાર કહું કે એક અભણો દીકરો જન્મે, અભણના ઘેરે દીકરો જન્મે, અને એક ભણેલાના ઘેરે દીકરો જન્મે. એક રોડપતિને ત્યાં દીકરો હોય, એક કરોડપતિને ત્યાં દીકરો હોય. બે એક હોસ્પિટલમાં જન્મે. બહુ ધ્યાનથી સાંભળજો, હોસ્પિટલ એક જ હોય, પણ ફરક તમે જોજો. એક કરોડપતિના દીકરાનો જન્મ થયો અને એક ઝૂંપડપટ્ટીવાળા દીકરાનો જન્મ થયો. હવે બે દીકરા એક સમયે, એક જ સેકન્ડે, એક જ રાશિમાં, એક જ નક્ષત્રમાં, એક જ જગ્યાએ બે જન્મ્યા છે. ફરક એટલો છે, પહેલાને ઓઢાડવા માટે કપડું પણ નથી, અને આ બાજુના માટે હજી જન્મ થયા પહેલા 20 જોડ કપડાં ખરીદાય છે. ડીંગલા લઈ આવે, રમકડા લઈ આવે, જાણે એ ખુદ એનો સર્જનહાર હોય. બેયના જન્મ થાય એક જ સમયે. હવે એકને લેવા ગાડી આવે, એક નીચે ઉતરીને રિક્ષામાં જાય. 2 વર્ષના બે થાય, અને માર્કેટમાં બે બહેનો નીકળી હોય. પેલી ટ્રોલીમાં મૂકીને નીકળી હોય. કરોડપતિ ઘરની દીકરી, એને તેડતા શરમ આવે, કારણ કે કપડાં બગડી જાય, એ ફાવે નહીં, એટલે એ ટ્રોલીમાં મૂકે. અને પેલી ગરીબની માં હોય, એ પોતાના ખભા ઉપર દીકરાને રાખે. તમે વિચાર તો કરો સાહેબ, જેણે વરસાદ પડતો હોય, તમે જોજો ક્યારેક આ દ્રશ્ય જોજો. છોકરું સ્કૂલેથી આવતું હોય, વરસાદ ઝરમર ચાલુ હોય, માં એનો સાડીનો છેડો ખાલી ઉપર રાખી દે ને, એટલે છોકરાને છત્રી મળી જાય. સાડીમાંથી કંઈ પાણી રોકાવાનું ન હોય, પણ છોકરું એમ કે મારી માએ છેડો રાખ્યો છે એટલે ઢંકાઈ જઈશ. હા, અત્યારે સાડી જ ગઈ, ઢાકે શું ઢાકે? આવું કહીએ ને તો કોકને ખોટું લાગે. નહીં, આપણામાં પાછું ઇન્ડિયન વુમન છે તો ખરું જ, નથી એવું નહીં, પણ જગાડતા નથી. ઈ છોકરું માના પાલવની અંદર છુપાયેલું હોય, અને ઈ મોટું થાય ને, ઈ કોઈ દિવસ માને છોડે નહીં. તમે જોજો, પછી ઈ માં, બંને માતાઓ દીકરાને લઈને માર્કેટમાં નીકળે, એમાં ભાગાદોડી થાય, તો પેલું છોકરું એની માને ચોંટેલું છે, એટલે એને બીક ન લાગે, મારી માં છે એટલે મને વાંધો નહીં આવે. પણ પેલું ટ્રોલી વાળું છે, એને બીક લાગે. ઈ કોને ચોંટે? ટ્રોલીને જ ચોંટે ને, કારણ કે એની માં તો આઘી છે. અથવા તો માં ટ્રોલી મૂકીને ભાગી જાય. પછી આવા દીકરા કદાચ મોટા થાય અને એ એમ કહે કે તમે અમને પહેલેથી આઘા કર્યા છે, હવે તમે આઘા થઈ જાઓ, તો એમાં દોષ છોકરાનો નહીં, તમારો. પહેલેથી જ તમે આઘા મૂક્યા છે. સુરુચિ અને સુનીતિ આ શીખવાડે છે. આપણી નીતિ શું કહે? બધાઈની સેવા કરો, કોઈનો અનાદર ન કરો, બધાઈનો સ્વીકાર કરો, બધાઈને સાચવો, નાના મોટા પ્રત્યેનો ભાવ, આ બધી નીતિ શીખવાડે. નીતિ હોય ને એમ શીખવાડે, બેટા દાદા હારે બેસવાનું, દાદા હારે ખાવાનું, આ નીતિ શીખવાડે. દાદા પાસે વાર્તા સાંભળવાની, આ નીતિ શીખવાડે. અને સુરુચિ શું કહે? નહીં, એ લોકો કહે એમ નહીં કરવાનું, એ તો બધા જૂના જમાનાના માણસો છે, આપણે અત્યારે જે ચાલે એ કરો. અત્યારે ઘણી માતાઓને તમે એવી જોઈ છે કે જે વડીલોની પાસે છોકરાને બેસવાય નથી દેતી. એલા વડીલો પાસે બેસો ને, તો એ જમાનાનો અનુભવ અને આ જમાનાનો અનુભવ બેય તમને મળશે. બેહો તો ખરા. સુરુચિ એ બેસવા ન દે, સુનીતિ એ એમ કહે કે આની સેવા કરવી જોઈએ. ધ્રુવજીને કીધું, બેટા એમાં માએ શું ખોટું કીધું? વનમાં જા, તપ કર, ભગવાન. હવે વિચાર કરો, 5 વર્ષનો નાનો બાળક, એની માં એને એમ કહે કે બેટા વનમાં જા. કેટલી કરુણતા થાય, દુઃખ થાય. 5 વર્ષના માણસને, 5 વર્ષના બાળકને શું ખબર પડે? ધ્રુવજી તો નીકળ્યા. બેટા વનમાં જઈશ ને તો સંતો મળશે, જે સંતો મળે એને પ્રણામ કરજે, અને ભગવાનનું નામ સ્મરણ કરજે, કોક તને રસ્તો બતાવશે. ધ્રુવજી મહારાજ નીકળ્યા.
જ્યાં વનમાં ચાલતા ચાલતા જતા હતા એટલે નારદજીએ ધ્રુવજીની સામે આવી અને પૂછ્યું, બેટા ક્યાં જાય છે? બોલે વનમાં. શું કામ જાય છે? તો કે ભગવાનને મેળવવા. નારદજી વિચારમાં પડ્યા કે 5 વર્ષનો બાળક ભગવાનને મેળવવા નીકળ્યો છે. અહો તેજ ક્ષત્રિયાણા. 5 વર્ષના બાળકને ભગવાન મળશે? પૂછ્યું, જોવા તો દે આનો વૈરાગ્ય સાચો છે કે ખોટો. ઘણી વખત છોડીને નીકળી તો જઈએ પણ પાછું પકડાઈ જાય. એક ભાઈ ઘરમાં કઈ કામ કરતો જ નહોતો એટલે એની ઘરવાળી કે તમે કઈ કામ ધંધો કરો. પેલો કે નહીં, મને કઈ કહીશ નહીં, નહીતર હું સાધુ બની જઈશ. ઘરવાળી કે ભાઈ સાધુ બની જવું? તો કે હા. ઘરવાળીને મનમાં એમ થયું કે આ હામાં તો ખરા, સાધુ બની ગયા પછી કદાચ જુનાગઢ વયા ગયા હોય, નજીક પડે, પછી પાછા ઘેરે ન આવે તો છોકરા બે હાચવે કોણ? પણ એના કરતાં ભલે જેવા હોય એવા, પણ હામાં તો છે. એ કાંઈ બોલે નહીં. એ 1-2 મહિના ગયા એટલે પાછું કંઈક થયું. એટલે પાછું ઓલી ઘરવાળીએ કીધું, તમે કંઈક કામ ધંધો, મને કંઈ કહીશ નહીં, હું સાધુ બની જઈશ. એટલે ઘરવાળી કે બની જાય. આમે તું કંઈ કામ ન હોય, ઘરે તો છે નહીં, ઘરે બેઠા બેઠા ખાવું જ છે, બીજું કાંઈ કરતો જ નથી, સાધુ બની જા. અને ઓલો તો નીકળ્યો, બની ગયો. પછી 15 દિવસ થયા એટલે 15 દિવસ પછી એને યાદ આવ્યું કે ના ઘેરે ટાઈમે ખાવાનું તો મળતું હતું, અહીંયા તો એ નથી મળતું. પાછો આવ્યો, પણ હવે ઘેર કેમ જવું? સીધું ઘેર જાય તો ઈગો હટ થાય. પછી પેલી દિવાલ હોય ને, દિવાલની ઉપર ઊભો ઊભો આમ જોવે, મારા ઘરના શું કરે, મારી ઘરવાળી શું કરે, મારા છોકરા શું કરે. પણ ઘરવાળીએ જોયું કે આ છે તો એ જ, હેઠે આવી જાઓ અને કામ ધંધે લાગી જાઓ, કામ ધંધો કરો. પેલો આવ્યો ઘેરે, હવે કોઈ દિવસ બનશો સાધુ? તો કે નહીં, બસ આપણું આવું જ છે. ઘડીક વૈરાગ્ય આવે અને ઘડીક વૈરાગ્ય જતો રહે. ધ્રુવજી મહારાજની પરીક્ષા નારદજીએ કરી કે આ બાળકની અંદર કેટલી પરિપક્વતા છે. ધ્રુવજીને કીધું નારદજીએ કે બેટા આગળ વન્ય પ્રાણીઓ છે, ખાઈ જશે તને. ધ્રુવજીએ નારદને કીધું, તમારી પાસે ભગવાન પાસે જવાનો રસ્તો હોય તો બતાવો, નહીતર તમે જાઓ. નારદજીને વિચાર થયો કે છે તો છેલ્લો પાકો, આને મંત્ર દેવા દે. નારદજીએ કહ્યું, બેટા એક કામ કર, હું તને એક મંત્ર આપું, એ મંત્રનો જપ કરજે, તને ભગવાન મળશે. નારદજીએ મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બેટા આગળ જજે, મધુવન આવશે, મધુવનની અંદર જઈને ભગવાનનું ચિંતન કરજે. અને 12 અક્ષર મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 રાત્રિ સુધી જે વ્યક્તિ ઓમ નમો ભગવતે વાસુદેવાયના અખંડ જપ કરે એને સિદ્ધોને ઓળખવાની શક્તિ મળી જાય, એવો આ મંત્રની તાકાત છે. 7 રાત્રિ પર્યંત જે વ્યક્તિ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે એને પશુ પક્ષીની ભાષા સમજ પડી જાય, આવો મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે નારદજીએ મંત્ર આપ્યો છે બેટા ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ ધ્રુવજી મહારાજ મધુબનની અંદર આવી યમુનાના કિનારે ઊભા છે. ધ્રુવજી મહારાજ તપની શરૂઆત કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. યમુનાના કિનારે મંત્ર ગુંજવા લાગ્યો. ધ્રુવજી વિચાર કર્યો એવી નિષ્ઠા અને એવું તપ કરું ભગવાન જલ્દી આવે. તો શું કર્યું? પહેલા મહિને ધ્રુવજીએ માત્ર બોર ખાધા અને તપ કર્યું. બીજા મહિને સૂકા પાંદડાઓ ખાઈ અને તપ કર્યું. ત્રીજા મહિને ખાલી જલ પીવે અને તપ કર્યું. ચોથા મહિનામાં પોતાના શ્વાસને રોકવા માટે પ્રયાસો કરવા લાગ્યા અને પાંચમા મહિને એવો પ્રાણાયામ ચડાવ્યો સ્વર્ગની અંદર ઇન્દ્ર ધ્રુજવા માંડ્યો. વિચાર કરે દેવતાઓ કે આ શું? બધાયના શ્વાસો રૂંધાવા લાગ્યા. કોણ છે આવો તપસ્વી કે જેણે આખા બ્રહ્માંડને શ્વાસોને ખેંચવાનું ચાલુ કર્યું? નારાયણની પાસે ગયા. પ્રભુ કોણ? બોલે ચિંતા શું કામ કરો છો? એ તો ધ્રુવ છે. પણ મહારાજ જલ્દી આપ પ્રસન્ન થાવ, નહીતર આખા બ્રહ્માંડનો શ્વાસ પોતે ખેંચી લેશે તો સૃષ્ટિનો પ્રલય થશે. ભગવાન નારાયણ ગરુડ ઉપર ચડી અને આવ્યા છે. અને આ બાજુ ધ્રુવજી શું કરે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપે આવીને સામે ઉભા રહ્યા. પણ ક્યાંય ધ્રુવની આંખ ખુલતી નથી. એના મોઢામાં તો સતત એક જ જપ ચાલે છે, જેમ આપણે બોલીએ છીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન ચતુર્ભુજ રૂપે સામે ઊભા છે. ધ્રુવજી મહારાજની આંખ બંધ છે. ભગવાન નારાયણ વિચાર કરે આ તો આંખે ખોલતો નથી, એક કામ કરવા દે, અંદર જવા દે. ધ્રુવજીના હૃદયની અંદર આત્મામાં ભગવાને દર્શન આપ્યા ચતુર્ભુજ રૂપે. ધ્રુવજી તો મગ્ન થયા, એકદમ પરમાત્માનું ચિંતન કરે અને એવા મંત્રમાં લીન થયા કે ભગવાનને અંદર દર્શન કરતા કરતા એવી સમાધિ લાગી કે બહારની કોઈ દુનિયાનું જ્ઞાન અને ભાન બેમાંથી એક પણ આંખ ખોલે નહીં. નારાયણને વિચાર થયો કે શું કરું? અંદરની ઝાંખી અદ્રશ્ય કરી અને બહાર નીકળી ગયા. ધ્રુવજીની આંખ ખુલી ગઈ. ઓ અંદર હતા અને ક્યાં ગયા? જોયું તો સામે. હવે શું કરવું? માતાને પૂછ્યું તું કે માં વનમાં જાવ તો શું કરવું? તો સાધુ સંતો મળે એની પૂજા કરવી, એની સેવા કરવી, પણ ભગવાન મળે તો શું કરવું? એ તો પૂછવાનું રહી ગયું. હવે 5 વર્ષનો બાળક ભણેલો તો હોય નહીં. ધ્રુવની વેદનાને ભગવાન ઓળખી ગયા છે. સરસ મજાની સ્તુતિ છે ધ્રુવની. ધ્રુવે જે સ્તુતિ કરી ને, ભગવાન ધ્રુવની વેદનાને ઓળખી ગયા. એટલે વિચાર થયો કે ધ્રુવને કંઈક બોલવું છે, પણ શું બોલ? એટલે ભગવાને પોતાનો શંખ
કપોલ એટલે ગાલ ઉપર લગાવ્યો, અને જેનો સ્પર્શ ભગવાન કરે તો મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘેતે ગિરિમ યત કૃપા પરમમ વંદે પરમાનંદ માધવમ. મૂંગો બોલતો થઈ જાય, અંધ હોય દેખતો થઈ જાય, લંગડો દોડતો થઈ જાય, એ એની કૃપાથી. તરત ધ્રુવજી મહારાજ મોઢામાંથી બોલ્યા છે, યોંત પ્રવિશ્ય મમ વા ચમિમાં પ્રસુપ્તાં સંજીવયાત્યખિલ શક્તિધર સ્વદામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણાત્પ્રવાદન. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. વિચાર કરો સાહેબ, બે હાથ વાળો કોઈની સામે ઝૂકતો નથી, આજ 1000 હાથ વાળો ઝૂકીને ઉભો છે ધ્રુવની સામે. એક માથા વાળો કોઈની સામે માથું નમાવતો નથી, 1000 માથા વાળો ધ્રુવની સામે મસ્તક ઝુકાવીને ઉભો છે. ધ્રુવજી મહારાજ સ્તુતિ કરે છે, પ્રભુ તમારી કૃપા હોય ને તો વાણી ગુણ ગાઈ શકે, તમારી કૃપા હોય ને તો આ નજર આ આંખ જોઈ શકે, તમારી કૃપા હોય તો આ ચૈતન્ય ની પ્રાપ્તિ થાય, તમારી કૃપા હોય તો જડતા એ ચૈતન્યતામાં પરિવર્તિત થાય. અદ્ભુત સ્તુતિ ધ્રુવજી મહારાજે કરી છે. અને વાત એ સત્ય છે સાહેબ, આપણી પાસે હાથ હોય, પગ હોય, આંખ હોય, માથું હોય, કોઈ પણ શરીરને તમે ઇન્દ્રિયોને લઈ લો, એમાં એની કૃપા ન હોય તો એ હલી પણ ન શકે. જો આપણા જ તાકાતથી કે આપણી જ શક્તિથી બધું થઈ શકે એમ હોય તો આપણે એની પાસે જઈએ જ નહીં ને. તમે વિચારો, આપણે જોઈએ શેનાથી? આંખથી. લાઈટ વહી જાય, સૂર્ય ન આવે, અંધારું થઈ જાય તો એ જ આંખ આંધળી થઈ જાય. તો દેખાય છે શેનાથી? સૂર્યના પ્રકાશથી. તો સૂર્ય કોણ છે? આત્મા. કોનો? તો કે વિરંચી નારાયણ શંકરાત્મન. નારાયણનો આત્મા છે, એ નારાયણના પ્રકાશથી આપણે જોઈ શકીએ છીએ. એમ આ આંખ એ ભગવાનની કૃપાથી જોઈ શકે, વાણી ભગવાનની કૃપાથી બોલી શકાય, હાથ ભગવાનની કૃપાથી કામ કરી શકે. અદ્ભુત સ્તુતિ ધ્રુવજી મહારાજે કરી છે. અને જેમાંથી પ્રભુ આપ નીકળી જાઓ ને તો પૂરું. એક ભંગારવાળો ભાઈ નીકળ્યો, એટલે એક બેન ઊભા હતા, એ ભંગારવાળાને બોલાવે, અહીંયા આવતો. બોલે શું છે? તો કે ભંગાર લઈ જઈશ. તો કે હા. શું ભંગાર છે? તો કે આ એક ખોખું પડ્યું છે. ખોખું? તો કે હા. કોણ છે? તો કે મારો ઘરવાળો મૃત્યુ પામેલો. હસવું આવશે તમને, પણ બહુ આનંદ આવશે. મૃત્યુ પામેલું, શબ પડેલું, અને કીધું આ ખોખું પડ્યું, લઈ જાને. એટલે ઓલો ભંગારવાળો કે આને લઈ જઈને હું શું કરું? આમાં તો 20 મણ લાકડાનો ખર્ચ મારે કરવો પડે.